નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો નવા મહિનાની ગુજરાતમાં શરૂઆત થઈ ગઈ છે અને ગુજરાતમાં હવે નવા મહિનાની સાથે ખાસ મિત્રો ગેસ સિલિન્ડર મોંઘો કરવામાં આવ્યો છે। દર મહિનાની પહેલી તારીખે નવા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો જાહેર કરવામાં આવતા હોય છે, ત્યારે હવે ચોથો મહિનો એટલે કે એપ્રિલ મહિનાની શરૂઆત ગુજરાતમાં થઈ ગઈ છે। ત્યારે એપ્રિલ મહિનાની અંદર ગુજરાતમાં ગેસ સિલિન્ડર હવે થઈ ગયા છે મોંઘા। યુદ્ધની અસરોના ભાગરૂપે પહેલેથી આપણે કહ્યું હતું કે ગુજરાતમાં આવનારા મહિનાથી ગેસના ભાવ વધશે, તો મિત્રો ગેસ સિલિન્ડર હવે મોંઘો કરવામાં આવ્યો છે અને 10, 20 કે 30 રૂપિયા નહીં, સીધા 190 રૂપિયાનો વધારો મિત્રો કરવામાં આવ્યો છે એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અંદર। ત્યારે સરકારી તેલ કંપનીઓએ મિત્રો જાહેર કરેલા જે નવા ભાવો છે એપ્રિલ મહિના માટે, ત્યારે મિત્રો 19 કિલોનો જે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર છે તેનો ભાવ 195 રૂપિયા વધારી દેવામાં આવ્યો છે। કોલકાતામાં તો મિત્રો આ ભાવ 218 રૂપિયા વધારી દેવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતમાં 195 નવા ભાવ વધારી દેવામાં આવ્યા છે। તો હવે કોમર્શિયલ 19 કિલોનો એલપીજી ગેસ સિલિન્ડર છે તે તમે જો આ મહિનાથી હવે બુક કરાવશો તો તમારે 195 રૂપિયા વધારે ચૂકવવા પડશે। આટલું જ નહીં મિત્રો, યુદ્ધની અસરના ભાગરૂપે આ ભાવ હજુ આવનારા મહિનામાં પણ વધી શકે, તો ખાસ તમારે મિત્રો જે છે તે તૈયારીમાં રહેવું। અને બીજા નંબરે જે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે તેના ભાવમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો। ગયા મહિને 60 રૂપિયા વધારવામાં આવ્યા હતા, એ જ 60 રૂપિયા વધેલા રહેશે। એની ઉપર મિત્રો આ મહિને કોઈ નવો વધારો ઘરેલું સિલિન્ડરની અંદર નથી થયો, પરંતુ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની અંદર 195 વધ્યા। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવા મહિનાની અંદર બીજા પણ ઘણા બધા ફેરફારો થયા છે, તેના વિશે વાત કરીએ તો એપ્રિલ એટલે કે ચોથા મહિનાની શરૂઆત થઈ છે અને આ ચોથા મહિનાની અંદર ઘણા બધા મિત્રો અન્ય પણ ફેરફારો થયા છે કે જે તમારા સીધા ખિસ્સાને અસર કરવાના છે। તો એક પછી એક વાત કરીએ તો હવે મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર તો મોંઘો થયો, પરંતુ તેની સાથે એટીએમમાંથી પૈસા પણ તમારે ઉપાડવા ખૂબ મોંઘા પડશે, કારણ કે ચાર્જ વધારી દેવામાં આવ્યો છે એટીએમનો। તો મિત્રો તમારા જે ફ્રી ટ્રાન્ઝેક્શન છે એની ઉપર જો તમે એટીએમમાંથી પૈસા કાઢશો તો જેટલી વાર મિત્રો તમે કાઢશો એટીએમમાંથી પૈસા એટલી વખત તમારે 23 રૂપિયાનો ટેક્સ ચાર્જ આપવો પડશે, તમારા બેંક ખાતામાંથી સીધો કટ થઈ જશે। બીજા નંબરે મિત્રો કેટલાક બીજા ફેરફારો થયા છે, તે મિત્રો નવું નાણાકીય વર્ષ હવે શરૂ થયું છે એપ્રિલ મહિનાથી। તો હવે મિત્રો તમારે આવકવેરાની જે ટેક્સ ફાઇલ કરતા હો તો હવે ફરીથી મિત્રો નવું વર્ષ શરૂ થયું છે, તો આજથી તમે હવે નવા વર્ષની ફાઇલ ટેક્સ કરી શકશો। ત્રીજા નંબરે મિત્રો તમને જણાવ્યું તો સૌથી મોટો ફેરફાર પાન કાર્ડને લઈને આ નવા મહિનામાં થયો છે। તો જેટલા પણ લોકો પાસે પાન કાર્ડ છે તો હવે જે નવા નિયમો છે તે અનુસાર તમારે 10 લાખ રૂપિયાના કેશ જે છે તે તમે બેંકમાં પાન કાર્ડ વગર જમા કરાવી શકશો, અને જો તમારી પાસે 10 લાખથી વધારે રૂપિયા તમે જો જમા કરાવશો બેંકમાં અને તમારી પાસે પાન કાર્ડ નહીં હોય તો ઇન્ક્વાયરી આવી શકે। બીજા નંબરે જો તમે વાહન ખરીદવા માટે જાવશો, એટલે કે કોઈ પણ પ્રકારની ગાડી કે સાધન ખરીદવા માટે જાવશો તો 5 લાખ રૂપિયા સુધીની જો તમારી ગાડી કે વાહન હશે તો તમારે પાન કાર્ડ નહીં આપવું પડે, પરંતુ 5 લાખ ઉપરનું જો કોઈ વાહન હશે તો ફરજિયાત પાન કાર્ડ તમારી પાસેથી માંગવામાં આવશે। એટલું જ નહીં મિત્રો, પાન કાર્ડને લઈને બીજો પણ નિયમ છે, તો જો તમે કોઈ મકાન ખરીદવાના હોય તો 20 લાખ રૂપિયા સુધીની પ્રોપર્ટી ખરીદશો તો પાન કાર્ડ નહીં માગે, પરંતુ 20 લાખ ઉપરનું મિત્રો જો કોઈ પણ પ્રકારનું મકાન કે પ્રોપર્ટી તમે ખરીદશો તો ફરજિયાત પાન કાર્ડ આપવું પડશે। અને ત્રીજા નંબરે મિત્રો પાન કાર્ડને લઈને જે ફેરફાર છે, તો અત્યાર સુધી માત્ર આધાર કાર્ડ ઉપરથી પાન કાર્ડ નીકળી જતા, પરંતુ હવે પાન કાર્ડ કઢાવવા લોઢાના ચણા ચાવવા બરાબર થશે, કારણ કે આ મહિનાથી ફેરફાર થયો છે। તો હવે માત્ર આધાર કાર્ડ ઉપર પાન કાર્ડ નહીં નીકળે, તમારી પાસે બીજા પણ કેટલાક અન્ય પ્રૂફો માંગી શકે। ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈ લો તો ભર ઉનાળે ચોમાસું જામશે। સૌથી મોટા સમાચાર ગુજરાતની અંદર મિત્રો એક પછી એક જે સિસ્ટમ આવી રહી છે, ગુજરાતવાસીઓ માટે ખૂબ મોટો ખતરો, ખૂબ મોટું સંકટનું વાદળ ગુજરાત ઉપર તોળાઈ રહ્યું છે, કારણ કે જે સૌથી મોટો ખતરો છે તો અત્યારે ચોમાસું નથી છતાં પણ એક પછી એક જે સિસ્ટમ ગુજરાત ઉપર બની રહી છે તેને કારણે આવનારા 5 દિવસ ગુજરાતવાસીઓ અતિ ભારે બની શકે। તો ખાસ મિત્રો તૈયારીમાં રહેજો, કારણ કે આ સિસ્ટમ એવી છે કે તમને પ્રોપર ચોમાસા જેવો માહોલ બનાવી દેશે। તો ભર ઉનાળે જ્યારે ચોમાસાની સિસ્ટમ બનતી હોય છે તો ત્યારે મિત્રો જે છે તે ખેડૂતોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય છે। તો અત્યારે જે સ્થિતિ છે તે પ્રમાણે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક સાથે 3 સિસ્ટમ મિત્રો બની ગઈ છે, અને એક પછી એક સિસ્ટમ મિત્રો 2 દિવસના ગાળે ગુજરાત ઉપર ત્રાટકતી જોવા મળી રહી છે। તેને કારણે 4 થી 5 તારીખ સુધી ગુજરાતની અંદર ગાજવીજ સાથેના ભારે કમોસમી માવઠાની જે છે તે એક ભયંકર આગાહી કરવામાં આવી છે। હાલમાં મિત્રો એક સાથે 3 સિસ્ટમ સક્રિય છે, એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે, બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ છે, અને ત્રીજી મિત્રો વરસાદી ટ્રફ લંબાઈ રહ્યો છે। તો આ 3 સિસ્ટમને કારણે ગુજરાતમાં 4 થી 5 તારીખ સુધી ભૂકા બોલાવનારા વરસાદો પડી શકે અને તમને પ્રોપર ચોમાસા જેવું વાતાવરણ પણ જોવા મળી શકે। ભર ઉનાળે સાવચેત રહેવું મિત્રો, અંબાલાલ પટેલે આવનારા 10 દિવસ માટે ખેડૂતોને ખાસ મિત્રો ચેતવણી આપી દીધી છે।
ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો યુદ્ધ સમાપ્ત થશે, રાહત મળશે ખેડૂતોને અને ખાસ કરીને ગુજરાતવાસીઓને. મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ પૂરું કરવાની હવે જાહેરાત કરી દીધી છે. આની અસર દેશ દુનિયાના તમામ મિત્રો વિસ્તારોમાં પડશે. ભારતની અંદર ગુજરાતમાં પણ આની અસર સારી એવી પડવાની છે, કારણ કે યુદ્ધને કારણે મિત્રો છેલ્લા 1 મહિનાથી એલપીજી ગેસથી લઈને તેલથી લઈને પેટ્રોલ બધી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. બીજા નંબરે મિત્રો નોકરી ધંધામાંથી પણ લોકોને રજાઓ મળી રહી છે, કારણ કે ઉદ્યોગો પડી ભાંગ્યા છે. ત્યારે મિત્રો આ યુદ્ધ જે છે તે હવે સમાપ્ત થશે તેવું ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે. અને આ યુદ્ધ પૂરું થશે તો એનાથી ફાયદો થશે કે ગુજરાતમાં જે અત્યારે ઉદ્યોગો બંધ પડેલા છે તેને એક નવી રાહત મળશે, એક નવી દિશા મળશે. ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટ, હીરા ઉદ્યોગ, ખેતી ઉદ્યોગ, આ બધા ઉદ્યોગો મિત્રો ઘણા બધા દિવસોથી યુદ્ધને કારણે ફસાયેલા છે, તેમાં થોડી ઘણી રાહત જોવા મળશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા અંગે એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે મિત્રો સ્પષ્ટપણે જણાવી દીધું છે કે અમેરિકા ટૂંક સમયમાં ઈરાનથી મિત્રો યુદ્ધ પૂરું કરી શકે અને પોતાના સૈનિકો પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ કરશે. તેમણે કહ્યું કે યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકાને ઈરાન સાથે કોઈ કરારની જરૂર નથી. અમેરિકા ડાયરેક્ટ યુદ્ધ વિરામ કરી દેશે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે આગામી 2 થી 3 અઠવાડિયામાં અમેરિકાના સૈનિકો ઈરાન છોડી દેશે. પરંતુ ટ્રમ્પ મિત્રો 2 થી 3 અઠવાડિયાનું કહ્યું છે, પરંતુ જો 2-3 અઠવાડિયા યુદ્ધ ચાલી ગયું તો મિત્રો એની યુદ્ધ પૂરું થાય એ પહેલા પણ મિત્રો જે છે તે ખાસ કરીને એની મોટી અસર ભારત સહિતના દેશો પર પડી શકે. ત્યાર પછી યુદ્ધ સમાપ્ત થાય, પરંતુ એની પહેલા જો આ 3 અઠવાડિયા હજુ પણ યુદ્ધ ખેંચાઈ ગયું તો મિત્રો એની મોટી અસર પડશે. ડોનાલ્ડ ટ્રમ્પે જો કે કહ્યું છે કે 3 અઠવાડિયામાં પોતાના સૈનિકો તે પાછા લઈ લેશે. ત્યારબાદ જોઈએ તો અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યું છે કે શું ફરીવાર લોકડાઉન લાગી શકે કે નહીં, તેને લઈને મોટા સમાચાર, કારણ કે પેટ્રોલ ડીઝલના શોર્ટેજ વિશ્વભરના દેશોમાં થઈ રહ્યા છે. શ્રીલંકા, બાંગ્લાદેશ સહિતના દેશોમાં, પાકિસ્તાન સહિતના દેશોમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે ભારતમાં શું પરિસ્થિતિ છે તેના વિશે મિત્રો અવારનવાર સૂચના આપવામાં આવે છે, છતાં પણ મિત્રો તમને જણાવી દઈએ તો ઘણા બધા લોકો અત્યારે પણ મિત્રો સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટ આવી રહી છે તે વાંચીને ડરી રહ્યા છે. પોતાની ઘણા લોકો તો તૈયારીમાં લાગી ગયા છે કે જો લોકડાઉન લાગશે તો શું કરવું. પરંતુ મિત્રો તમને જણાવી તો હાલમાં ઈરાન સાથે જે ચાલી રહેલું યુદ્ધ છે તેને લઈને સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ આગની જેમ ફેલાઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં ફરીથી લોકડાઉન લાગવા જઈ રહ્યું છે કોરોના જેવું. જો કે હકીકત એ છે કે આ દાવો સંપૂર્ણપણે ફેક છે, ખોટો છે. આ માત્ર 1 એપ્રિલ ફૂલની મજાકની જેવું છે મિત્રો. જેમ એપ્રિલ ફૂલની મજાક લોકો બનાવતા હોય છે, એમાં દાવો પણ મિત્રો એકદમ મજાક છે, કારણ કે ઓફિશિયલી સરકારે કોઈ અપડેટ આપી નથી. એક સરકારી આદેશ જેવી દેખાતી પીડીએફ ફાઇલ લોકોના ગભરાટમાં ફેલાવી રહી છે, કારણ કે આવા મેસેજ વાંચીને લોકો ડરી રહ્યા છે અને કોરોના જેવું લોકડાઉન લાગશે તો શું કરીશું તેવા ભ્રમમાં ફસાઈ રહ્યા છે. પરંતુ મિત્રો ડરવાની જરૂર નથી, કારણ કે સરકારી ઓફિશિયલ જેટલા પણ છે, હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ, અમિત શાહ અને મોદીજી, 4 મિત્રો ટોચના નેતાઓએ મિત્રો માહિતી આપી દીધી છે કે કોઈ પણ પ્રકારે ડરવાની જરૂર નથી, લોકડાઉન લાગશે નહીં. ડર મિત્રો જે ફેલાઈ રહ્યો છે એ લોકો વધારે ફેલાવી રહ્યા છે. તો મિત્રો તમને પાસે આવા મેસેજ આવે છે તો આગળ મોકલવા નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 1 તારીખથી પેટ્રોલમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો પેટ્રોલ જેનાથી બને છે ઓઇલથી, તો એની અંદર મિત્રો ક્રૂડ ઓઇલમાંથી મિત્રો કેટલાક ફેરફાર કરવાના સરકારે નિર્ણય લીધા છે કે જેનાથી યુદ્ધની પરિસ્થિતિમાં જે પેટ્રોલના શોર્ટેજ એટલે કે અછત થઈ રહી છે તેને રોકી શકાય. આના માટે હવે પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવામાં આવશે. તો પેટ્રોલ જે છે મિત્રો હવે 80% જ પ્યોર પેટ્રોલ બનશે, એમાં 20% ઇથેનોલ ભેળવવામાં આવશે કે જેનાથી પેટ્રોલની જે અછત સર્જાય છે તેને રોકી શકાય. આને લઈને મિત્રો અપડેટ છે કે 80% રેગ્યુલર પેટ્રોલ હશે અને 20% ઇથેનોલ ભેળવીને હવે વહેંચવામાં આવશે. આની સાથે મિત્રો પેટ્રોલ ડીઝલને બીજા પણ ફેરફાર આવી રહ્યા છે કે ખાસ કરીને શેલ પેટ્રોલ પંપે જાહેરાત કરી દીધી છે. ડીઝલમાં 30 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે અને પેટ્રોલની અંદર જે છે તે પણ મિત્રો 7 થી 12 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને પહેલા પણ 7 રૂપિયા વધારવામાં આવ્યા હતા નાયરા પેટ્રોલ પંપ દ્વારા. તો અત્યારે મિત્રો જે નવી અપડેટેડ પ્રાઇસ છે પેટ્રોલની 112 રૂપિયા આસપાસ અને ડીઝલ 134 રૂપિયા લીટર આસપાસ શેલ પેટ્રોલ પંપે કરી દીધું છે. તો આની પણ અસર હવે લોકો ઉપર વધારે પડશે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે સરકારે નિયમો ફેરવી દીધા. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો. અત્યાર સુધી એવું થતું હતું કે મિત્રો ખેડૂતો જે છે તે પોતાના જમીન માટે મોટા ઝઘડામાં ફસાઈ જતા હતા. ઘણા બધા પરિવારોમાં તો મિત્રો ભાઈઓ વચ્ચે પણ મોટા ઝઘડા બનતા હતા ખેડૂતોને ખેતીના આ નિયમને લઈને. તો સરકારે મિત્રો આ નિયમ ફેરવી નાખ્યો છે જેથી ખેડૂતોમાં ચાલતા ઝઘડાઓ રોકી શકાય. મિત્રો જમીન માપણીને લઈને ઘણા બધા ભાઈઓ વચ્ચે પણ મિત્રો કરારો અને તકરારો પડતી હોય છે. તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા
રાજ્યના નાગરિકોને ખાસ કરીને ખેડૂતોમાં જે હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે તેના વિશે વાત કરીએ તો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે આઝાદી પછી પ્રથમ વખત જમીન સંપાદન અને વહીવટી પ્રક્રિયામાં આવા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સરકારના આ જે નિર્ણયો છે તેનાથી જમીનના ખરીદવાની અને વેચાણ કરવાની પ્રક્રિયા હવે ખૂબ જ સરળ અને કાયદાકીય રીતે મજબૂત બનશે. આનાથી ફાયદો એ થશે કે ઘણા બધા લોકો કે મિત્રો પોતાની જમીન દબાવવાને કારણે લડતા હતા અને ખાસ તો ઘણા બધાના પરિવારોની અંદર ઝઘડા થતા હતા, એ રોકી શકાશે. તો ખેડૂત લક્ષી એક સૌથી મોટો ફેસલો સરકારે લીધો. ત્યારબાદ જોઈ લઈએ તો યોજનાઓને લઈને સૌથી મોટા સમાચાર. આ એક યોજનામાં અત્યારે જ ફોર્મ ભરાવી દેજો. 2 લાખ રૂપિયા સુધીની રાહત તમને મળશે. અને મિત્રો આ યોજના એવી છે કે તમારે સામેથી કોઈ વધારે રૂપિયા આપવાની જરૂર નથી. માત્ર 20 રૂપિયા તમે પ્રતિ વર્ષના આપશો, સામે 2 લાખ રૂપિયા સુધીની સહાયનું કવચ તમને મળશે. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વીમા યોજના, જેનું નામ છે મિત્રો આખું નામ વિશે વાત કરીએ તો PMSBY પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આની અંદર તમારે વર્ષે માત્ર 20 રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું રહેશે. તો તમે માત્ર 20 રૂપિયાનું પ્રીમિયમ ભરશો એટલે તમને 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ સરકાર આ યોજનામાં આપશે. અને આ યોજનાની અંદર જે આ 2 લાખનું કવચ છે એની અંદર આ 20 રૂપિયા મિત્રો વર્ષ માટે તમે ભરશો અને એ વર્ષની અંદર કોઈ પણ પ્રકારની તમારી સાથે કોઈ અકસ્માત બને, કોઈ ઘટના કે કોઈ બનાવ બને છે તો આવી પરિસ્થિતિમાં સરકાર 1 લાખથી લઈને 2 લાખ રૂપિયા સુધીનો વીમા કવચ તમારા પરિવારને આપશે. તો માત્ર 20 રૂપિયા સાથે મિત્રો તમને 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મળી રહ્યું છે સરકારી આ યોજનામાં. તો યોજનાનું નામ છે પ્રધાનમંત્રી SBY યોજના, જેનો લાભ તમે નજીકના કોઈ પણ સરકારી બેંકમાં જઈને લઈ શકો. સરળતાથી મિત્રો 20 રૂપિયાનું નજીવું પ્રીમિયમ ભરીને 2 લાખ રૂપિયા સુધીનો વીમા કવચ મેળવી શકો. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગેસ સિલિન્ડરના નામે લૂંટફાટ મચાવવામાં આવી છે. આનાથી બચીને રહેજો. સરકારે કરી મોટી અપીલ. ભારતીય સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટ્રલે મિત્રો એક માહિતી આપી છે કે અત્યારે LPG ગેસ સિલિન્ડરના બુકિંગ કરવામાં લોકો પાગલ થઈ ચૂક્યા છે. ઘણા બધા લોકો જે છે તે LPG ગેસ સિલિન્ડર નહીં મળે તેવા ભયથી જે છે તે ગમે તે હદ પાર કરી રહ્યા છે. અને ખાસ આવા લોકો કે જેમને અત્યારે મિત્રો ગૂંગળામણ થઈ રહી છે અને ડરમાં મિત્રો લોકો લૂંટાઈ પણ રહ્યા છે. કેટલાક લૂંટેરાઓ, ઓનલાઈન ફ્રોડ કરવાવાળા લોકો આવા લોકોને મિત્રો લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો આની વચ્ચે ઘણા બધા લોકોને LPG ગેસ સિલિન્ડર મોડા મળી રહ્યા છે અથવા નથી મળી રહ્યા. તેના પગલે જે છે તે મિત્રો ઘણા લોકોને લાલચ આપવામાં આવે છે કે તાત્કાલિક ગેસ સિલિન્ડર મળી જશે, ઓનલાઈન પેમેન્ટ કરી દેવાનું તમને કહેવામાં આવશે. પરંતુ તમારે એક વખત ચેક કરી લેવું કે તમારી ઓફિશિયલ જે ગેસ એજન્સી છે તેનો મેસેજ છે કે નહીં, કારણ કે અત્યારે ઓનલાઈન સ્કેમ ખૂબ વધી ગયા છે. ગેસ સિલિન્ડરના રિફિલને લઈને મિત્રો ઘણા લોકો પાસેથી વહેલા ગેસ સિલિન્ડર પહોંચાડવાની લાલચ આપીને મિત્રો જે છે તે લૂંટવામાં આવી રહી છે પ્રક્રિયા. ખાસ સાવચેત રહેવું અને ઓનલાઈન મિત્રો જે છે તે પેમેન્ટ કરવાનું જો બની શકે તો અત્યારે હાલ પૂરતું ટાળવું. ત્યાર પછીના ખૂબ જ કામના સમાચાર વિશે વાત કરી લઈએ તો ખેડૂતો ચિંતા ન કરતા સરકારે હવે ચોખ્ખા શબ્દોમાં ચોખવટ કરી દીધી છે. જે હા મિત્રો યુદ્ધ ચાલી રહ્યું છે તેને કારણે ખેડૂતો લગાતાર ચિંતા કરી રહ્યા છે કે યુદ્ધને કારણે આ વર્ષે ખાતર મળશે કે નહીં, DAP યુરિયા ખાતર મળશે કે નહીં, અને જો મળશે તો કેટલી લિમિટમાં મળશે, યોગ્ય ટાઈમે મળશે કે નહીં. આ બધી ચિંતામાંથી હવે બહાર નીકળી જજો. દેશમાં આગામી જે ખરીફ સિઝન હવે શરૂ થશે એટલે કે જે હવે ચોમાસું બેસશે, નવી સિઝન શરૂ થશે, તો એને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે રાહતના સમાચાર અને સારા સમાચાર. કેન્દ્ર સરકારે ચોખ્ખા શબ્દોમાં સ્પષ્ટ રીતે માહિતી આપી દીધી છે કે દેશમાં ખાતરનો પુરવઠો યોગ્ય માત્રામાં ઉપલબ્ધ છે. ખેડૂતોને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, અછતનો સામનો નહીં કરવો પડે. સાથે જ સરકારે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે યુરિયા ખાતર અને DAP ખાતર બંને જે ખાતરો છે તે નિયંત્રિત ભાવે પૂરા પાડવામાં આવશે. એટલે કે એવું નહીં થાય કે ખાતરોના ભાવ વધારી દેવામાં આવશે યુદ્ધને લઈને કે કોઈ પણ અછત સર્જાશે. ખેડૂતો માટે યોગ્ય પુરવઠો છે અને આગામી સિઝન માટે, ખરીફ સિઝન માટે ખેડૂતોને યોગ્ય ભાવમાં સારી રીતે યોગ્ય ખાતર મળી જશે. તો કોઈ પણ ખેડૂતોએ ચિંતા ના કરવી. સરકારે મોટો આદેશ જારી કર્યો. ત્યારબાદ જોઈ લે તો આ 5 લોકોને નહીં મળે આવનારો 2000 રૂપિયાનો PM કિસાન યોજનાનો 23મો હપ્તો. સાવચેત થઈ જજો મિત્રો. આવનારો PM કિસાન યોજનાનો 23મો હપ્તો જે છે તે ચોમાસાની શરૂઆત આસપાસ આવવાનો છે, ત્યારે હજુ ઘણી વાર છે, પરંતુ આ 5 લોકોને હપ્તા નથી મળવાના. જો તમે આ 5 લોકોમાં આવતા હોય તો અત્યારથી તૈયારીમાં રહેજો અને ખાસ જો થઈ શકે તો આ વસ્તુ સુધારી લેજો કે જેનાથી તમને હપ્તા મળતા રહે. સૌથી પહેલા મિત્રો પરિવારનો કોઈ પણ સભ્ય જો ડોક્ટર, એન્જિનિયર, વકીલ હશે અથવા ચાર્ટર્ડ એકાઉન્ટ એટલે કે CA હશે તો આવી પરિસ્થિતિમાં ખેડૂતોને હપ્તો નહીં મળે. તો જો તમારા ઘર
પરિવારમાં કોઈ ડોક્ટર, એન્જિનિયર, વકીલ હશે તો તમને હવે હપ્તો નહીં મળે. બીજા નંબરે મિત્રો જો કોઈ પણ ખેડૂત અન્ય કોઈ યોજનામાં 10,000 રૂપિયા સુધીની સહાય પેન્શન રૂપે મેળવી રહ્યો હોય તો એમને પણ આ યોજનામાં હવે 2,000 ના હપ્તા નહીં મળે. ત્રીજા નંબરે જે પણ ખેડૂતોએ પોતાની જમીન નોંધણી 1 ફેબ્રુઆરી 2019 પહેલા કરાવી હોવી જોઈએ, તેનું બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જોઈએ ખેડૂતોનું. જો બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તો આવી પરિસ્થિતિમાં પણ હપ્તા અટકી શકે, અને જો KYC નહીં કરાવેલું હોય તો પણ તમારા PM કિસાન યોજનાનો આવનારો 23મો હપ્તો અટકી શકે. ત્યાર પછી ખૂબ જ મહત્વના સમાચાર. એપ્રિલ મહિનામાં મોટી નવાજોની જોવા મળી શકે. એક બાજુ એક્સપર્ટનું કહેવું છે કે આવનારો જે હવે એપ્રિલ મહિનો શરૂ થયો છે, ચોથો મહિનો જે બેસી ગયો છે, આ મહિનાની અંદર કંઈક મોટી નવાજોની થઈ શકે તેવા ચાન્સ છે. કારણ કે તમને મિત્રો જણાવી દઈએ તો ગ્રહોની જે પેટર્ન જોવા મળી રહી છે તે અનુસાર બાબા વેંગાએ પણ મિત્રો આગમવાણી કરી હતી કે 2026ની સાલમાં મોટા યુદ્ધો ફાટી નીકળશે અને યુદ્ધ પહેલેથી શરૂ થઈ ગયા છે. અને હવે જે ગ્રહોની પેટર્ન બદલાઈ રહી છે આને આધારે આવનારો ચોથો મહિનો ખૂબ ઘાતક સાબિત થઈ શકે. એક્સપર્ટનું કહેવું છે કે મિત્રો અત્યારે જે સ્થિતિ ચાલી રહી છે, અમેરિકા ઈરાન વચ્ચેના યુદ્ધ શરૂ છે, ત્યારે જ્યોતિષના જાણકારો એવું કહે છે કે એપ્રિલ મહિનો કે જે ચોથો મહિનો શરૂ થયો છે તે ખૂબ જ ખતરનાક યોગ મહાવિનાશ ઊભા કરી શકે. ત્યારે એવો સવાલ પણ ઊભો થાય કે શા માટે, પરંતુ મિત્રો મંગળ ગ્રહની મિત્રો ક્રૂર દ્રષ્ટિને કારણે આ યુદ્ધ જે છે તેની અંદર આગમાં ઘી હોમવા જેવું કામ કરશે. કારણ કે જે ગ્રહોની પેટર્ન બદલાઈ રહી છે, ગ્રહોની ચાલ બદલાઈ રહી છે તે અનુસાર ચોથો મહિનો ખૂબ ભારે અને વિશ્વ યુદ્ધના આસાર પણ આ મહિનાની અંદર જોવા મળી રહ્યા છે. એમ પણ મિત્રો જો આ યુદ્ધ આ મહિનામાં પૂરું નથી થતું તો મિત્રો આ યુદ્ધ હવે એક લાંબો રસ્તો લઈને પકડી શકે, અને આની મિત્રો અસર જો આ મહિનામાં યુદ્ધ બંધ નહીં થાય તો આવનારા વર્ષો સુધી દરેક લોકોએ આની અસરનો ભાગ બનવું પડશે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને મોટી રાહત મળી. 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફ કરવાને લઈને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આજ દિન સુધીનો મિત્રો ઇતિહાસનો આ સૌથી મોટો નિર્ણય છે કે જેમાં ખેડૂતોની 2 લાખ રૂપિયા લોન માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મિત્રો તમે સાંભળ્યું હશે કે ખેડૂતો જે છે તે અવારનવાર એક પછી એક લોન માફીની માંગ ઉઠાવતા હોય છે. તેની વચ્ચે અત્યારે જે સમાચાર આવી રહ્યા છે તે ખૂબ જ કામના, કારણ કે ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાનો નિર્ણય તેલંગાણાની સરકારે લીધો હતો. તેલંગાણાની સરકારે મિત્રો જે નિર્ણય લીધો છે તે અંતર્ગત ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે સંપૂર્ણપણે માફ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. અને જ્યારથી મિત્રો તેલંગાણામાં 2 લાખ રૂપિયાના લોન માફ કરવાની જાહેરાત થઈ છે ત્યાર પછી ગુજરાતના ખેડૂતો પણ લગાતાર માંગ ઉઠાવી રહ્યા છે કે જો તેલંગાણામાં પણ લોન માફ થઈ શકે એમ હોય તો ગુજરાતના ખેડૂતોની પણ 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવે. કારણ કે ગુજરાતના પણ સરેરાશ બધા ખેડૂત ઉપર અત્યારે 56,000 રૂપિયાનું દેવું છે. ત્યારે મિત્રો જણાવે તો આજથી 1 મહિના પહેલા મહારાષ્ટ્રની સરકારે પણ કૃષિ લોન 2 લાખ રૂપિયા સુધીની માફ કરવાનું જાહેરાત કરી હતી. તો મિત્રો મહારાષ્ટ્ર, તેલંગાણા જેવા રાજ્યોમાં જો લોન માફ થઈ રહી હોય તો ગુજરાતમાં પણ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવી જોઈએ કે નહીં, તમારું શું માનવું છે જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી આપજો.